નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત। શ્રી મહાપુરાણ જ્ઞાન યજ્ઞના આયોજનમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયદેવસિંહજી ચાવડા ઉપસ્થિત રહ્યા। વિજાપુર તાલુકાના આસોડા ગામે પૌરાણિક 12મી સદીમાં સિદ્ધરાજસિંહ જયસિંહ સોલંકી દ્વારા જસવંતનાથજી મહાદેવનું શિવાલયનું નિર્માણ કરાયું હતું, જે વૈજનાથ મહાદેવ તરીકે ઓળખાય છે। હંસાબેન મહેશભાઈ રામદાસ ધનજીદાસ પ્રજાપતિ પરિવાર દ્વારા શ્રી મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ શિવ મહાપુરાણ આંતરરાષ્ટ્રીય કથાકાર અને કથાકાર શ્રી રમેશભાઈ શાસ્ત્રીજી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવે છે। આ શિવ મહાપુરાણ કથાના ચોથા દિવસે શિવ વિવાહના ભવ્ય આયોજનમાં આજે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયદેવસિંહજી ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। કથાના મુખ્ય યજમાન મહેશભાઈ પ્રજાપતિ, આસોડા ગામના સરપંચ રમેશભાઈ રાવલ, વૈજનાથ મહાદેવના મહારાજ મહેન્દ્રભાઈ રાવલ, પત્રકાર પ્રવીણભાઈ રાવલ સહિત ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મહેશભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે આ શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે આસોડા ગામજનો તેમજ આજુબાજુના ગામની ધર્મપ્રેમી જનતાને આ શિવ કથાનો લાભ લેવા જાહેર આમંત્રણ આપ્યું છે। વિશેષ માહિતી અતુલભાઈ રામે, વિજાપુરથી। બાપુશ્રી, આજે આસોડા ગામે શિવ મહાપુરાણનું એક કથાનું આયોજન કરવામાં આવ્યું છે મહેશભાઈ પ્રજાપતિ દ્વારા। આપ શ્રી અહીંયા ઉપસ્થિત રહેલા છો, કેવા પ્રકારે અને કેવી શુભેચ્છા પાઠવશો? ખૂબ જ ઐતિહાસિક અને પવિત્ર ભૂમિ એવા આસોડા ભૂમિ ઉપર જ્યારે શિવનું મહત્ત્વ સમજાવવા માટે આ એક યજ્ઞ થઈ રહ્યો છે, એવા પ્રસંગે આસોડાના રહેવાસીઓ જ્યારે અમને આટલું ભાવભીનું આમંત્રણ આપ્યું, આટલો પ્રેમ આપ્યો, આટલો આશીર્વાદ આપ્યો, એના માટે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર। ભગવાન શિવને પ્રાર્થના કરીએ છીએ કે અહીંયા જે પણ ઉપસ્થિત થાય, જે પણના કાને શિવની મહત્ત્વ એમની કથા સંભળાય, એ તમામનું શિવ કલ્યાણ કરે।